મુન્દ્રામાં 4,000ની ચોરી મામલે સિક્યોરિટી ગાર્ડની હત્યા, ફિલ્ડ ઓફિસર ઝડપાયો. મુન્દ્રામાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા 22 વર્ષીય રાજસ્થાની યુવક વિશાલ સંદીપકુમાર મીણાનું 4,000 રૂપિયાની ચોરીના મામલે કંપનીના ફિલ્ડ ઓફિસરે લાકડાના ધોકાથી માર મારતા મોત થયું છે. માથામાં ગંભીર ઈજાઓ બાદ વિશાલ રાત્રે સૂઈ ગયો હતો, પરંતુ સવાર થતાં જ તેનું મૃત્યુ થઈ જતા મુન્દ્રા પોલીસે આરોપી દિનેશ નાથુલાલ મીણા સામે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. મુન્દ્રા પોલીસે દિનેશ મીણા સામે હત્યાની કલમો તળે ગુનો નોંધીને તેની અટક કરી લીધી છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ઠુમ્મર, પીએસઆઈ વી.એમ. ડામોર સહિતનો સ્ટાફ જરૂરી પંચનામા, પુરાવા એકઠા કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. પરના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.